ક્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનાવી શ્રી કૃષ્ણ શ્વેતા વ્યાસ મહાપ્રભુજી આજે આપણી કથાનો 7મો દિવસ। આજે આપણી કથાનો 7મો દિવસ। આવતીકાલે બપોર પછી આપણે કથાની પૂર્ણાવૃત્તિ થશે, તો એની જાહેરાત પછી આગળ આપણે કરીશું બધી। પણ આજે આપણો કથાનો સમય વહેલો થઈ જશે ચાલુ, તો બધા શાંતિથી બેસે। અને ખાસ નમ્ર વિનંતી બહેનોને કે કથા ચાલુ હોય ત્યારે પોતપોતાના બાળકોને પોતાની પાસે સમજાવી બેસાડે, જેથી કરીને કથાનો આપણે પૂરો લાભ મળે। એટલે હવે આજે આપણે કથા 10:15 થી 10:30 વચ્ચે વિરામ આપશું। તો વક્તાશ્રીને આપણે વિનંતી કરી કે પોતે પોતાની અમૃત વાણીનો લાભ દરેક ભક્તોને આપે। વક્તાશ્રી। શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય। શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શે દંડવત પ્રણામ ચરણે અર્પો શિરો નામીને ભક્તોને શરણાગતે લઈ કરે સેવા નમો તે મને સાક્ષાત કૃષ્ણયનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જેતિયા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથ વડે વિદ્વત જનો બોધિયા દિવ્ય જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપો શ્રી પરમેશ્વરને હૃદય ધરો બ્રહ્મે હૃદય ધારિયા। નમો કરોડ રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ। ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ। ઓમ શ્રી શ્વેતાયન વ્યાસય અવતારી મહાપ્રભોજે નમો નમઃ। ઓમ શ્રી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। ઓમ શ્રી હરિ શરણાગતિ મહામોક્ત મંડળ નમો નમઃ।
શ્વેતાયન હરે શ્વેતાયન હરે. ભગવાનના ભક્તમાં જેને હેત હોય તેવો સંબંધ હોય કે બીજો કોઈ પણ હોય તેનું સર્વનું કલ્યાણ થાય છે. વળી જેને પ્રત્યક્ષ ભગવાનનો આશરો હોય તેમાં ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે. પ્રત્યક્ષ ભગવાન કે સંત પુરુષોનો મન કર્મ વચને કરીને સંગ કરનારને ભગવાનના કે સંતના સરખી ચમત્કારી સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે, તેમ સંતની પણ ક્રિયા સર્વ કલ્યાણને અર્થે છે. તેવા સદગુરુ સંત કે ભગવાનને ઓળખે અને તન મન ધન ખના નફા કરી દે તેવા ભક્તને ધામમાં જ છે એમ જાણવું. ભગવાન તેની જરૂર નજર રાખે છે, તેની જરૂર રખેવાળ લે છે. ભગવાનને કે સંતને રાજી કર્યા હોય તેણે તે કહે તેમ કરવું, પણ પોતાનું ધાર્યું કરાવવું નહીં. પોતાનું ધારવું કરવું નહીં ને કરાવવું નહીં. ભગવાન ભલે પરાધીન દેખાતા હોય પણ તે આધીન જ બધું છે. તેમ ભગવાનનો કોઈ એમ માનતા હોય જે તે નિર્બળ જેવો છે તો તેને કહેનારો નિર્બળ થાય છે. ભગવાન તો બળવાન જ છે, તેને ભગવાનનો ઓળખ્યા નથી. તેણે ભગવાનને ઓળખ્યા નથી અને ભગવાનની મોટાઈ કીર્તિ વખાણ સાંભળીને જિંદગીભર દાજ્યા જ કર્યો છે. માટે તે પાપે કરીને તેને અંતે માલ મિલકતમાં તૃષ્ણા વધે છે અને તે પોતાના અભિપ્રાયને વડે કરીને અભિમાન વડે કરીને સદગતિને કે અધોગતિને તેમજ અસદગતિ કે અધોગતિમાં તેમાં જ જાય છે. આ વાત એમ જ છે. પ્રત્યક્ષ સંત મંડળ દિલમાંથી જે એવો ભાવ લેનાર તે નીકળી ગયો છે. પછી ભલે તે ભભકો રાખતો હોય અને લોકહિત દેખાડતો હોય તો પણ તે જીવતા નરકમાં જ છે અને મર્યા પછી નરકમાં જ જાય છે એમ જાણવું. એવા પ્રકારના ઘણા આડંબરી જીવો જગતને ભભકા દેખાવતા રહે છે. તે અસુર સ્વભાવવાળા જ છે, એમાં કંઈ સંશય નથી. એવા ભભકાવાળાના સમૂહો પણ ભભકાવાળા અને દોષ તરસ્યો તરફ દ્વેષીઓ જ હોય છે. તેથી જાણવું કે જે તે કેવી વાણ મેલે અને કેવું ઝેર રેડે છે. શાસ્ત્રની અંદર પ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે ભગવાન અને સંતની જ બધે ઉપદેશ આપી અને આપણે સમજાવ્યા છે કે એ બે પાસે જો આપણે એનું કયું કરીએ તો મોટા અભ્યુદયને પામી જાય. પણ આપણે આપણું જ કયું સંતો પાસે કરાવી અને આપણા જ ગમતામાં વર્તાવી તો મહારાજ કે એ યોગ્ય નથી. પણ એ કિયમ જો કરીએ તો એટલામાં તો રાજી થઈ જાય છે. વિવેક હોય કે ન હોય પણ ભગવાન અને સંતનું વચન આપણે જો પાડી લઈએ તો ભગવાન અતિશય પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય. અને રાજીપાસ જેવું બીજું કોઈ સાધન મોટું નથી એમ શાસ્ત્ર વર્ણવે છે. એક રાજીપામાં તમામ વસ્તુ આવી જાય છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર બેઠા હતા
ત્યારે આવી જ્ઞાન સભા બેઠી હતી. એમાં એક હરિભગતને ઊભા કર્યા. કે ઊભા થાવ, ફલાણા ગામમાં જાઓ. એમાં વિગતવાર હોય પણ નામ આપણે બધાને બધા યાદ ન હોય. એ ગામમાં જાઓ, અહીંયા એક ડોશી છે કે એ ડોશી અમારો દ્રોહ બહુ કરે, જાઓ અહીંયા. ના, એનો દ્રોહ નહીં પડી કે એનો તમે માથું કાપી આવો, જાઓ. હા, ભગવાનની આજ્ઞા થયો કે જાઓ એનું માથું કાપી આવો. અને દરબાર સુરવીર તે વખતે ઉકડા ઘોડો સવાર થઈ બીજે ગામ જવા માટે હાથમાં તલવાર લીધી ખુલ્લી. અને જે વहाँ ગયા ત્યાં એ ડોશીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ 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 એવું ભજન કરતા હતા. એટલે જે માલિકોનો વેગ હતો એ થોડોક શાંત થયો હારો, ઓટોમેટિક ભગવાનના નામ સ્મરણ. પછી નીચે ઉતરી અને મનોમન વિચારવા માંડ્યા કે હારું ભગવાનની આજ્ઞા તો છે, જો આજ્ઞા લોપી તોય દુઃખ અને ન લોપી તોય દુઃખ, અને આ કાર્ય કરી તોય દુઃખ. કારણ કે કે આ મારા ઈષ્ટદેવનું જે ભજન કરે છે. શું કરે છે? મારા ઈષ્ટદેવનું ભજન કરે છે. ઘડીક વાર બહુ વિચાર્યા, પછી જ્ઞાનની દ્રઢતાએ અંદર ઉતરીને જોયું તો કે મને જે દંડ થવો એ ભગવાન ભલે દીએ, પણ મારે આ ભજન કરે છે તેને હણાય નહીં કે મરાય નહીં. ભલે ભગવાનની આજ્ઞા છે છતાંય મારે એને મારવો નહીં. આવું મનોમન પાછા વળી ગયા. ગઢડાની અંદર આવી અને ભગવાને પૂછ્યું શું કરીએ એવા? તો હાથ જોડીને પ્રાર્થના કરી કે મા બાપ, હવે આપણા આખી સભા કે એનું જેનું ભજન કરી છે એ તમારું જ ભજન કરતી છે, તો મારે એ કેમ કરવું એ મૂંઝાણો છો, અને મેં માયરી નથી. ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા કે તમે એને હેણાય નહીં, એટલા માટે અમે બહુ રાજી છીએ. ત્યાં વિવેક બતાવ્યો શાસ્ત્રકારોએ કે આવું વિવેક જ્ઞાન પણ જોઈ. જો વિવેક જ્ઞાન ન હોય તો ગમે તેવી આજ્ઞા કરે તો પણ કાર્ય પૂર્ણ કરે. એમ એમાં વિવેક જો ગમે તે કોઈ પણ કાંઈ પણ કોઈને સંત પુરુષોએ કે ભગવાને આજ્ઞા કરી હોય તો એમાં વિવેક રાખવો જરૂર. વિવેક છે એ 10મો નિધિ છે. વિવેક વગરનું જે કંઈ થઈ છે તો એ કુસંગનો સંગનો શબ્દ લખ્યો છે. વિવેક વગર ન કરવું. કેવા વિવેકવાળો એક જુનાગઢ દેશની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી હતા તે સમયે એક ભગતને ઊભા કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કે ઊભા થાવ ભગત, અહીંયા આવો. હવે તમે જાઓ ગિરનારને બોલાવી આવો. કોને બોલાવી આવો? ગિરનારને બોલાવી આવો. હવે આમાંથી કોઈને આપણે એમાં ઊભા કરી કે આ મંડપ હમણાં વીખી નાખો તો ઊભા તો થાય, પણ એમાં વિવેક હોય તો શું થાય? કે આ સ્વામી કહે કે ગરીબ વખતે જાઓ ગિરનારને બોલાવી આવો. કે હાલો સ્વામી હમણાં જાઓ, બોલાવી આવો. ગયા. સ્વામીને ખબર હતી સભામાં બેઠેલા ને એમ હતું બધાને કે સ્વામીમાં વિવેક નથી અને ઓલો જવાવાળામાં વિવેક નથી. કે ગિરનાર કે આવે ખરો કે આવે ખરો કે, પણ સ્વામીનું વચન એટલે તરત ગયા જઈ અને ગિરનારને હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ તને સ્વામી બોલાવે છે હાલ, એટલે કાંઈ આવ્યો નહીં એમ. પછી બીજી ફેરે પ્રાર્થના કરી અને ત્રીજી ફેરે પ્રાર્થના કરી ભાઈ તું હવે હાલ તને સ્વામી બોલાવે છે. એનું કાર્ય એને પૂરું કર્યું. આવીને પાછો આવ્યો સ્વામી પાસે. ગુણાતીતાનંદ સ્વામી લાવ્યા એટલે તરત સ્વામી એને બોલ્યા, સ્વામી બોલ્યા કે ગિરનાર આવી ગયો, દર્શન કરીને વયો ગયો. શું કામ ને? કે તે અમારું વચન પાડ્યું હતું, બીજું કંઈ નહીં, પણ તે અમારું વચન પાડ્યું એટલે એ આવી ગયો. જેને જેને વચન પાડ્યા છે એવા તો ઘણા ઉદાહરણો છે. ઉદાહરણ દેવાનું કારણ એક જ છે, શાસ્ત્રકારો એ શીખવે છે કે રાજીપો મેળવવો. રાજીપોથી મોટા અભિદયને પામે છે એવા લૌકિક દાખલાઓ પણ છે. એક રાજાએ એક ગામની અંદર એક સભાનું આયોજન કરી અને કીધું કે આજે તે ફલાણા ગામની વાડીએ એક ભાઈ આવજો, બધા આવજો, આખું ગામ આવજો.
ગયો રાજાનો ઓર્ડર. પાણીનો કૂવો આખો ભર્યો હતો. એ કે આમાં ઉપરથી ધુમકો મારો, જે કોરો નીકળે આમાં કોરો કોણ નીકળે છે જાઓ. બધા વિચાર કરો મીડામાં. હા હા, રાજાને શું થયું? રાજા બુદ્ધિ ફેરી છે કે આવું શું કહે છે કે પાણીમાં ધુમકો મારીને કોરો નીકળવાનું કહે છે અને નીકળે ખરો કોઈ કહે. પણ આમ દ્રષ્ટિ કરતા કરતા બુદ્ધિશાળી તો હોય હો, આમાં ઘણા બધા હોય. નો એવું ન હોય, એવું ન માનવું કે ન હોય. વિજ્ઞાન ઓલા ભાઈ આપણે વિવેકમાં ઘણા સમજતા હોય. પછી એને એમ કીધું કે જો